વેલકમ ટુ રમીલાસ કુકિંગ। તો અવનવી વાનગી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। અને આજે હું તમારી સાથે શેર કરીશ નાયલોન ખમણની રેસીપી। તો ચાલુ કરીએ રેસીપી। નાયલોન ખમણ બનાવવા માટે મેં 1 કપ બેસન લીધેલો છે। તો તમે જો કોઈ પણ બેસનનો ઉપયોગ કરી શકો છો, ઘરમાં હોય તે ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। મેં બેસન લીધેલો છે, પેકિંગનો આવે તે। ખમણ સારા બનાવવા હોય તો બેસનનો ઉપયોગ કરવો। બેટર બનાવવા માટે આપણે હાથથી ફેટીને નથી બનાવવાનું, તો એને એક મિક્સર બાઉલ લેશું। મિક્સર બાઉલ લઈ તેમાં લોટ ઉમેરીશું। લોટ ઉમેરી મીઠું લીધેલું છે, 2 ચમચી ખાંડ લીધેલી છે, અડધી ચમચી લીંબુના ફૂલ લીધેલા છે। તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો। 1 ચપટી હળદર લીધેલી છે, 2 ચમચી તેલ લીધેલું છે। તો તેને આપણે બધું મિશ્રણ કરીશું। અને જે કપથી આપણે લોટનું માપ કરેલું છે તે 1 કપ પાણી લેશું। જેટલો લોટ છે તેટલું જ આપણે પાણી ઉમેરીશું ને આપણે મિક્સરમાં પીલી લઈએ, બેટર તૈયાર કરી લઈએ। તો બેટર આપણું પીલીને તૈયાર છે। તો તમે જોઈ શકો છો કે બેટર કેટલું સરસ તૈયાર થઈ ગયું છે। ખમણ બનાવવા માટે તમે કોઈ પણ પ્લેટનો ઉપયોગ કરી શકો છો। મેં અહીં ડબ્બાનું ઢાંકણ લીધેલું છે, ઊંચું છે એના માટે, કારણ કે ખમણ બનાવવા માટે ઊંચું જ જોઈએ। જો તમારી પાસે પ્લેટ ના હોય તો તમે આ ડબ્બાના ઢાંકણનો પણ ઉપયોગ કરી શકો છો। તો કોઈ પણ આવી ઊંચું પ્લેટ હોય તેનો ઉપયોગ કરી શકો છો, ના હોય તો તમે તપેલીમાં પણ બનાવી શકો છો। બેટરને 10 મિનિટ થઈ ગઈ છે। 2 થી 3 મિનિટ આપણે એને ફેટી લઈએ। 2 થી 3 મિનિટ ફેટી લેશું એટલે બેટર આપણું એકદમ સ્મૂથ બની જશે। બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં 2 થી 3 મિનિટ સુધી આપણે ફેટી લેશું। ફેટવાથી આપણે ખમણ એકદમ સરસ બનશે, પોચા બનશે। તો બેટરને ફેટવું જરૂરી છે। તો બેટરને એકદમ સરસ રીતે આપણે ફેટી લેશું। અડધી ચમચી સોડાનો ઉપયોગ કરું છું। તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો, સોડાનો પણ ઉપયોગ કરી શકો છો। મેં અહીં ઈનોનો ઉપયોગ નથી કરેલો, મેં અહીં સોડાનો ઉપયોગ કરેલો છે। તો ચાલો તેને આપણે સરસ રીતે ફેટી લઈએ। તમે જોઈ શકો છો કે બેટર કેટલું એકદમ સરસ બની ગયું છે, ફૂલીને ડબલ થઈ ગયેલું છે। તો સોડા નાખવાથી તે બેટર ફૂલીને એકદમ ડબલ થઈ ગયું છે। તો ચાલો રીવર જેવું બની ગયું છે। તો તેને આપણે પ્લેટમાં લઈ લઈએ। પહેલેથી જ પાણી ગરમ મૂકેલું છે। 15 થી 17 મિનિટ સુધી આપણે સ્ટીમ કરવાનું છે। 15 થી 17 મિનિટ સુધી તેને આપણે ખોલવાનું નથી। તો 15 થી 17 મિનિટ થાય ત્યાર પછી જ આપણે ખોલીશું। 15 મિનિટ જેવું થઈ ગયું છે। તો તેને આપણે ચેક કરી લઈશું, ચપ્પાના મદદથી ચેક કરી લઈશું। તો એકદમ ચપ્પુ ક્લીન આવે છે। તો એકદમ સરસ આપણા ખમણ ચડી ગયા છે। તમે જોઈ શકો છો કે ખમણ આપણા એકદમ સરસ રીતે, પરફેક્ટ રીતે ચડી ગયા છે। તો તેને હવે આપણે 2 થી 3 મિનિટ ઠંડા થવા દેશું। ઠંડા થઈ જાય ત્યારબાદ તેને કટિંગ કરી અને તેનો વઘાર કરીશું। તો ખમણ આપણા સરસ ઠરી ગયા છે ને એકદમ સરસ તૈયાર હોય તેવા જ ખમણ। તો ચાલો તેને આપણે ચપ્પુની મદદથી કટિંગ કરી લઈએ। ખમણનું કટિંગ આપણે કરી લીધું છે। તો તમે જોઈ શકો છો કે ખમણ આપણા એકદમ સરસ પોચા રૂ જેવા, એકદમ દુકાને મળે તેવા જ ખમણ બન્યા છે। તો તમને એકદમ પોચા સરસ મજાના છે। તો તમને હું કાપીને બતાવું, જાળીદાર ખમણ છે, તમે જોઈ શકો છો। તો તમે પણ ટ્રાય કરજો એકવાર ચોક્કસથી। ખમણને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। એકદમ નાયલોન ખમણ છે, તમે જોઈ શકો છો, એકદમ સરસ જાળીદાર ખમણ પોચા રૂ જેવા બન્યા છે। માટે મેં અહીં 1 ચમચી રાઈ લીધેલી છે, 1 ચમચી તલ લીધેલા છે, 1 ચપટી હિંગ લીધેલી છે, 2 ચમચી તેલ લીધેલું છે, 1 ચમચી ખાંડ છે, 2 મરચાં લીધેલા છે, 1 લાલ 1 લીલું। તો તેને મેં કટિંગ કરી લીધેલું છે। તો ચાલો હવે આપણે તેનો વઘાર કરી લઈએ। તો ચાલો આપણે તેને વઘાર કરી લીધો છે। તો જોઈ આપણા ખમણ કેવા બન્યા છે। થોડાક આપણે ધાણા સ્પ્રિંકલ કરીશું। તો ચાલો આપણા ખમણ તૈયાર છે। તો રેસીપી કેવી લાગી તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ કમેન્ટ કરજો। તમને જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો।